હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ટેસ્ટી અને ચટપટા બટાકા વડા। તેમાં સૌપ્રથમ આપણે બટેટા બાફી લેશું। કુકરમાં સ્વાદ અનુસાર નમક નાખી અને આ રીતે બટેટા બાફી તૈયાર કરી લેશું। તો આપણા બટેટા બફાઈને તૈયાર થઈ ગયા છે। તેને 10 થી 15 મિનિટ ઠંડા કરવા માટે રાખી મૂકશું। હવે આપણે બટાકા વડા માટે બેટર રેડી કરી લેશું। તેમાં એક બાઉલમાં ચણાનો લોટ લઈ સ્વાદ અનુસાર નમક નાખી અને થોડું થોડું પાણી ઉમેરી બેટર તૈયાર કરી લેશું। ત્યારબાદ તેમાં ટાટાના સોડા નાખી અને ઉપર લીંબુનો રસ આ રીતે નાખીને પાછું એક વખત હલાવી લેશું। યાદ રહે, લીંબુનો રસ ટાટાના સોડા ઉપર જ નાખીશું, જેથી આપણા વડા એકદમ સોફ્ટ થશે। હવે આપણે બટેટા ઠરી ગયા છે, તેને એક બાઉલમાં લઈ મેશ કરી બધો મસાલો કરી લેશું। સ્વાદ અનુસાર નમક, થોડી હળદર, આદુ મરચાંની પેસ્ટ, ચીલી ફ્લેક્સ, લીલા ધાણા, લીંબુનો રસ અને 1 ચમચી ખાંડ, 1 ચમચી ગરમ મસાલો અને ચાટ મસાલો નાખીને બધું મિક્સ કરી લેશું। ત્યારબાદ આપણે તેમાં દાડમના દાણા ઉમેરીશું। ફરી એક વખત બધું મિક્સ કરી લઈએ। તો અહીંયા આપણું સ્ટફિંગ રેડી છે, તેને આપણે બોલ્સ બનાવી લેશું। દિવાસાનું વ્રત આવી રહ્યું છે, તો એમાં ઘણી બહેનો ચણાના લોટ અને ગોળ પાપડી એટલે કે સુખડીનું જ એકટાણું કરતા હોય છે। સુખડીની રેસીપી હું તમારી સાથે નેક્સ્ટ વિડીયોમાં શેર કરીશ। બોલ્સ રેડી કર્યા છે, એને બેટરમાં આ રીતે રાખી બેટરનું કોટ કરી અને તળી લેશું। આમાં ખાસ ધ્યાન રાખશું કે ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ હાઈ રાખીશું। તો આપણા બટાકાવાળા બનીને તૈયાર થઈ ગયા છે, તેને એક સર્વિંગ પ્લેટમાં લઈ અને સર્વ કરીશું। અને સોસ, દહીંની ચટણી અને ગ્રીન ચટણી સાથે સર્વ કરી શકીએ। જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। થેન્ક યુ।